જય સ્વામિનારાયણ. FIBS સેમેસ્ટર 1 સમાજશાસ્ત્ર વિષય, જેને ગૌણમાં સમાજશાસ્ત્ર છે, તે પેપર નંબર 2 એમાં યુનિટ 1 અને બીજા યુનિટમાં 3 પોઈન્ટ સુધી આપણે જોઈ ગયા છે. આજે ચોથો પોઈન્ટ જોવાનો છે, સગપણ સંબંધોની શ્રેણીઓ, તેના પ્રકારો. તેમાં જોઈએ સગપણ સંબંધોની શ્રેણીઓ, પ્રકારો. વારસાગત, પરંપરાગત, ઉતરી આવતા સંબંધો. વારસાગત, પરંપરાગત રીતે ઉતરી આવતા સગપણ સંબંધો પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંબંધો છે. જેમ જેમ પેઢી આગળ વધતી જાય તેમ તે પેઢીઓ વચ્ચેનું જૈવિક સામાજિક અંતર વધતું જાય છે. એ રીતે પૂર્વજો વંશજો સંબંધોનો વિસ્તાર વધતો જાય છે. જેમ કે મા બાપ અને સંતાનો વચ્ચે નિકટવર્તી જૈવિક સામાજિક સંબંધ છે અને તેમાંથી વારસાગત, પરંપરાગત કે પેઢી દર પેઢી ઉતરી આવતા સંબંધોમાં ક્રમિક રીતે જૈવિક સામાજિક અંતર વધતું જાય છે. આથી સગપણ સંબંધોની ઉત્તરોત્તર કોટીઓ કે શ્રેણીઓ રચાતી જાય છે, જેને સગપણ સંબંધોની શ્રેણીઓ કે કોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં પેઢી દર પેઢી જૈવિક સામાજિક અંતરની માત્રા વધતી જાય છે. આ દ્રષ્ટિએ પ્રથમ, દ્વિતીય, તૃતીય શ્રેણી અને તે રીતે આગળ ને આગળ શ્રેણીઓ રચાતી જાય છે. જોડાણ અને સમાન લોહીના સગપણ સંબંધીઓ વચ્ચેના સંબંધમાં જૈવિક અને સામાજિક અંતર જુદા જુદા સગપણ સંબંધીઓ વચ્ચે વિભિન્ન હોય છે. જૈવિક અંતર વધવાની સાથે સામાજિક અંતર વધતું જાય છે, એટલે કે પારસ્પરિક હકો ફરજોની માત્રા ઘટતી જાય છે. આ દ્રષ્ટિએ જોતા સગપણ સંબંધોની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને તે રીતે આગળને આગળની ક્રમિક શ્રેણીઓ રચાતી જાય છે. અહીં આપણે આ ખ્યાલની સમજ મેળવવા પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના સગપણ સંબંધોનો વિચાર કરીશું. એટલે કે એક જ માતા પિતાના જોડાણના સંબંધોમાં સંતાનો 2 કે 3 હોય, એના સંતાનો એટલે કે બીજી પેઢી અને એના સંતાનો એટલે કે ત્રીજી પેઢી, એમ આ પેઢી દર પેઢી વંશ અને પૂર્વજો પછી બનતા જાય છે અને જોડાણના સંબંધો વધતા જાય છે. તેમાંથી પછીના અંતરો ઘટતા જાય છે, એટલે કે મળવાના સંબંધો છે એ ઘટતા જાય છે, કારણ કે પેઢી લંબાતી જાય છે. એટલે એમાં પ્રથમ શ્રેણીના કે પ્રાથમિક સગપણ સંબંધ એમાં જોઈએ. પ્રથમ શ્રેણીના સંબંધ આપણે સમજીએ તો ભાઈ બહેનના અને ભાઈ ભાઈના સંબંધો છે, એ પ્રથમ શ્રેણીના સંબંધો છે. એમાં જોઈએ, આ પ્રકારના સગપણ સંબંધીઓ વચ્ચે જૈવિક અને સામાજિક સંબંધ નિકટતાનો તેમજ સીધો હોય છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ, મા બાપ અને સંતાનો વચ્ચેનો સંબંધ, ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ અને ભાઈ બહેન વચ્ચેનો સંબંધ નિકટનો અને સીધો છે. આવા પ્રકારના સીધા સંબંધને પ્રથમ શ્રેણીના સગપણ સંબંધીઓ કહેવાય. આવા સંબંધને પ્રાથમિક કે નિકટવર્તી સંબંધ કહેવામાં આવે છે. આવા સંબંધીઓ વચ્ચે જૈવિક અને સામાજિક અંતર નિમ્નતમ હોય છે. પ્રથમ શ્રેણીનો સંબંધ લગ્ન તેમજ સમાન રુધિર ઉપર રચાયેલો છે. જેમ કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ લગ્ન ઉપરાંત આધારિત છે, જ્યારે મા બાપ અને સંતાનો વચ્ચેનો, ભાઈ ભાઈ વચ્ચેનો અને ભાઈ બહેન વચ્ચેનો સંબંધ સમાન લોહી ઉપર આધારિત છે. તેઓ વચ્ચે પારસ્પરિક હકો અને ફરજો વિશિષ્ટ હોય છે. એટલે કે પ્રથમ શ્રેણીનો સંબંધ એટલે કે એક જ માતા પિતાના સંતાનો છે, એ પ્રથમ શ્રેણીનો સંબંધ છે. પછી છે દ્વિતીય શ્રેણીનો સંબંધ. એ જોઈએ, જે સગપણ સંબંધીઓ સાથે આપણો પ્રથમ શ્રેણીનો સંબંધ નથી, પરંતુ તેઓ સાથે આપણા પ્રથમ શ્રેણીના સંબંધીઓ પ્રથમ શ્રેણીનો સંબંધ ધરાવતા હોય તેવા સગપણ સંબંધીઓ આપણા દ્વિતીય શ્રેણીના સગપણ સંબંધીઓ છે. પિતા આપણા પ્રથમ શ્રેણીના સંબંધી છે અને પિતાના પિતા આપણા પિતાના પ્રથમ શ્રેણીના સંબંધી છે અને આપણા દ્વિતીય શ્રેણીના સંબંધી છે. પિતાના ભાઈ સાથે પિતા પ્રથમ શ્રેણીનો સંબંધ ધરાવે છે, જ્યારે પિતાના ભાઈ સાથે આપણો દ્વિતીય શ્રેણીનો સંબંધ છે. આથી જણાશે કે આપણા પ્રથમ શ્રેણીના સગપણ સંબંધી સાથે
જેઓ પ્રથમ શ્રેણીનો સંબંધ ધરાવે છે તેઓ આપણા દ્વિતીય શ્રેણીના સગપણ સંબંધીઓ છે. માતાના ભાઈ આપણા દ્વિતીય શ્રેણીના સંબંધી છે. કાકા ભત્રીજો, મામા ભાણેજ, ફોઈબા ભત્રીજો, સાળો બનેવી, નણંદ ભોજાઈ, પિતામહ પૌત્ર વગેરે દ્વિતીય શ્રેણીના સગપણ સંબંધીઓ છે. આવા સંબંધો પણ જોડાણ અને લોહી ઉપર આધારિત છે. તૃતીય શ્રેણીના સંબંધોમાં જોઈએ, જેઓ સાથે આપણે દ્વિતીય શ્રેણીનો સંબંધ ધરાવતા હોઈએ તેઓના પ્રથમ શ્રેણીના સંબંધીઓ આપણા તૃતીય શ્રેણીના સગપણ સંબંધીઓ કહેવાય. એટલે કે આપણા દ્વિતીય શ્રેણીના સગાના પ્રથમ શ્રેણીના સગા આપણા માટે તૃતીય કોટીના સગપણ સંબંધીઓ છે. પ્રપિતામહ પ્રપૌત્ર એ તૃતીય શ્રેણીનો સંબંધ છે. સગપણ સંબંધોની આ શ્રેણીઓ સગપણ સંબંધીઓ વચ્ચેનું જૈવિક અને સામાજિક અંતર સમજવામાં ઉપયોગી છે. તેના આધારે તેઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો સમજી શકાય છે. પ્રથમ શ્રેણીના સગપણ સંબંધીઓ વચ્ચે જૈવિક સામાજિક નિકટતા છે. તેઓના પારસ્પરિક હક્કો અને ફરજો વિશિષ્ટ છે. તેઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે તેની તુલનામાં દ્વિતીય, તૃતીય, ચતુર્થ વગેરે શ્રેણીઓના સંબંધીઓ વચ્ચે ઉત્તરોત્તર જૈવિક સામાજિક અંતર વધતું જાય છે અને પારસ્પરિક હક્કો અને ફરજો પણ ક્રમિક રીતે ઘટતા જાય છે. આ શ્રેણીઓ મિલકત અને વારસાની વહેંચણી સમજવામાં પણ ઉપયોગી થાય છે. મિલકતના વારસાની પદ્ધતિ આ શ્રેણીઓ ઉપર રચાયેલી છે. એટલે કે આપણા દાદા છે એ દ્વિતીય શ્રેણીના સંબંધો છે, પણ આપણા પિતાના એ પ્રથમ શ્રેણીના સંબંધ છે. અને એ જ દાદા છે એ આપણા પુત્રના એ તૃતીય શ્રેણીના સંબંધોમાં જોડાય છે. એટલે કે તૃતીય શ્રેણીના સંબંધોમાં પ્રપિતામહ અને પ્રપૌત્રનો સંબંધ એ ત્રીજી એટલે કે તૃતીય શ્રેણીનો સંબંધ છે. હવે એના પછી આવે છે નજીકના સગા સાથેનો સંબંધ. એમાં જોઈએ, વિભક્ત કુટુંબમાં પિતા અને પુત્રી, માતા અને પુત્ર તથા ભાઈ અને બહેન બહુ જ નિકટના સમાન રુધિરના સગા છે. તેઓ એક જ લોહીના સગાઓ છે. તેથી તેઓ વચ્ચે લગ્નનો નિષેધ છે. આ સગા સાથેના જાતીય સંબંધોનો નિષેધ સાર્વત્રિક છે, જેને સમાન રુધિર લગ્ન નિષેધ કહેવામાં આવે છે. જોન્સન આ માટે પ્રાથમિક સમાન રુધિર જાતીય સંબંધો પરનો નિષેધ પરિભાષા પ્રયોજે છે. એટલે કે એક જ માતા પિતાના સંતાનો છે તેને એક જ લોહીના સંબંધો છે તેની વચ્ચે લગ્ન નિષેધ છે, એટલે કે થતા નથી. બીજા ફકરામાં નજીકના સગા સાથેના જાતીય સંબંધોનો નિષેધની સાંસ્કૃતિક સાપેક્ષતા જોવા મળે છે. એટલે કે જુદા જુદા સમાજોમાં તેનું સ્વરૂપ જુદું જુદું જોવા મળે છે. જેમ કે કેટલાક સમાજોમાં મામા ફોઈના સંતાન, કાકા દાદાના સંતાન વચ્ચેના લગ્નને પસંદગી આપવાનો નિયમ છે, જ્યારે હિન્દુઓમાં નિકટના સગા સાથેના લગ્ન નિષેધનું ક્ષેત્ર સપિંડ સુધી વિસ્તરેલું છે. અહીં નજીકના સગા જુદા જુદા સમાજોમાં વિભિન્ન રીતે પારિભાષિક થયેલ છે. આ અર્થમાં તેની સાંસ્કૃતિક સાપેક્ષતા જોવા મળે છે. પરંતુ પિતા અને પુત્રી, માતા અને પુત્ર તથા ભાઈ અને બહેન વચ્ચેના જાતીય સંબંધો ઉપર સાર્વત્રિક રીતે નિષેધ જોવા મળે છે. લેવી સ્ટ્રોસના મતે આ પ્રકારના નિષેધની સાર્વત્રિકતા માનવજાતની પ્રાકૃતિક અવસ્થામાંથી એક સંસ્કૃતિમાં થયેલી સંક્રાંતિની સૂચક છે. આ પ્રકારના નિષેધની સાર્વત્રિકતા સગપણ સંબંધનું મૂળભૂત સ્વરૂપ અને સાચું કાર્ય સમજવાની ચાવી છે. પ્રગટ રીતે જોતા નિષેધ તરીકે તે નકારાત્મક આદેશો છે. આ નિકટના સગા લગ્ન ન કરી શકે, અર્થાત આ નિકટના સગાના વર્તુળમાંથી જીવનસાથીની પસંદગી ન થઈ શકે તેવા નકારાત્મક આદેશ. પરંતુ લેવી તેનું હકારાત્મક કાર્ય હોવાનું નોંધે છે. આ હકારાત્મક કાર્ય બહિલગ્ન અને અંતલગ્નના નિયમોમાં વ્યક્ત થાય છે.
અમુક વર્તુળની બહારથી જ જીવનસાથીની પસંદગી થઈ શકે તેવા નિયમને બહિર્લગ્નના નિયમો કહેવાય અને અમુક વર્તુળમાંથી જ જીવનસાથીની પસંદગી થઈ શકે તેવા નિયમોને અંતલગ્નનો નિયમ કહેવાય. નજીકના સગા સાથેનો લગ્ન નિષેધ સામાજિક સુગ્રંથનનું મહત્ત્વનું ક્રિયાતંત્ર છે, કારણ કે તેનાથી કુટુંબના જાતિ સ્પર્ધા સંઘર્ષનું નિવારણ થાય છે અને એકતા જળવાય છે. વળી આ નિષેધથી સંબંધો કુટુંબની બહાર વિસ્તાર પામે છે અને સામાજિક સંબંધોનું ક્ષેત્ર વ્યાપક બને છે. આ પ્રકારના નિષેધને લીધે જોડાણના સંબંધો દ્વારા વિશાળ સમાજ હક્કો અને ફરજોના બંધનોથી બંધાય છે. દરેક લગ્ન દ્વારા બે કુટુંબો સંબંધોથી જોડાય છે. તેની સાથોસાથ એક કુટુંબોના અન્ય ઘણા સગપટ સંબંધીઓ પરસ્પર બંધનોથી બંધાય છે. તેથી એક કુટુંબની સંસ્કૃતિ બીજા કુટુંબના પ્રસારણ પામે છે અને સંસ્કૃતિનું સંવર્ધન થાય છે. રાલ્ફ લિન્ટનના મતે આ પ્રકારનો નિષેધ જૈવિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક એમ વિભિન્ન પરિબળોને લીધે ઉદ્ભવ્યો છે. મેલિનોવ્સ્કી કહે છે તેમ આવો નિષેધ સામાજિક સંગઠનને ટકાવી રાખવામાં તેમજ કુટુંબ સંગઠનને ટકાવી રાખવામાં ઉપયોગી છે. સમાન રૂધિર લગ્ન નિષેધ પાછળ સુપ્રજનનશાસ્ત્રીય સિદ્ધાંત કામ કરતો હોવાનું માનવામાં આવે છે. એટલે કે હિન્દુ સમાજની અંદર, એટલે કે ભારતની અંદર, આપણા સમાજની અંદર એક લોહીના સંબંધો છે એ લગ્ન નિષેધ છે, પણ અમુક લઘુમતી સમાજોની અંદર મામા ફોઈના છોકરા કે કાકા દાદાના છોકરાઓના સંબંધો પણ થાય છે એવું આપણે જોઈએ છીએ. એવું બની શકે છે, પણ અમુક સમાજશાસ્ત્રીઓ છે એ એનો નિષેધ દર્શાવે છે કે એનું પણ કંઈક વૈજ્ઞાનિક કારણ હોઈ શકે. અહીંયા આપણો પોઈન્ટ પૂરો થાય છે. પછી ગોત્ર અને સહગોત્ર પોઈન્ટ આવતા વિડીયોમાં ભણીશું. જય સ્વામિનારાયણ.